સુરેખ વિકલ સમીકરણ જો p અને q અચળ વિધેય હોય અથવા ફક્ત ચલ x ના વિધેય હોય એટલે p અને q ફક્ત અચળ હોય અથવા p અને q બંને ચલ x ના વિધેય હોય તો વિકલ સમીકરણ dy/dx p y is equal to q ને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહે છે। એટલે અહીંયા કોઈકવાર અચળ પણ હશે, અહીંયા અચળ હશે અથવા અહીંયા p of x અને અહીંયા q of x એટલે p અને q બંને x માં વિધેય હોય તો આને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહે છે। હવે સુરેખ વિકલ સમીકરણ ઉકેલવાની રીત, પહેલા તો તમને જે વિકલ સમીકરણ આપશે એને હંમેશા dy/dx p of p into y is equal to q સ્વરૂપે લખી દેવાનું। સમીકરણને dy/dx p into y is equal to q સ્વરૂપે લખી દેવાનું। ત્યારબાદ બીજું સ્ટેપમાં સંકલનકારક અવયવ શોધી કાઢવાનો। એટલે આપણા વિકલ સમીકરણને આ સ્વરૂપ સાથે સરખાવીશું એટલે p ની કિંમત મળી જશે આપણને અને સંકલનકારક અવયવ એટલે ઇન્ટિગ્રેટેડ ફેક્ટર અને e raised to integration p dx જો આ x માં વિધેય હોય તો આપણે x જે અચળ હોય તો અચળ, દાખલા તરીકે p ની જગ્યાએ 2 છે તો e raised to integration 2 dx is equal to e raised to 2x થાય। જો આ x માં વિધેય હોય તો સપોઝ દાખલા તરીકે અહીંયા x માં વિધેય છે x e raised to integration x dx તો e raised to x2/2 એ પ્લસ c નહીં લખવાનું, e ના ઘાતાંકમાં આપણે ઇન્ટિગ્રેશન કરવાનું પણ ઘાતાંકમાં પ્લસ c લખવાનું નહીં। અને સંકલ્યકારક અવયવ કહે છે, તમને ઘણીવાર એમસીક્યુ માં સંકલ્યકારક અવયવ પણ પૂછે છે કે આનો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે। ઓકે, બીજા સ્ટેપમાં આપણે પહેલા તો સમીકરણને આવા સ્વરૂપમાં ફેરવી દેવાનું dy/dx p y is equal to q। ત્યારબાદ આપણા વિકલ સમીકરણને આની સાથે સરખાવીને p ની કિંમત શોધી કાઢવાની અને ત્યાર બીજું સ્ટેપમાં સંકલ્યકારક અવયવ શોધવાનો। સંકલ્યકારક અવયવ શોધવા માટે e ના ઘાતાંકમાં x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરવાનું, ઇન્ટિગ્રેશન કરીએ એટલે અહીંયા પ્લસ c નહીં લખવાનું। ઓકે, ત્રીજા સ્ટેપમાં dy/dx p y is equal to q ની બંને બાજુ જે આપણે આ સંકલ્યકારક અવયવ શોધ્યો e raised to p dx આનું ઇન્ટિગ્રેશન થઈ જશે। ઇન્ટિગ્રેશન થયા બાદ જે મૂલ્ય આવશે e ના ઘાતાંકમાં એના વડે આ સમીકરણની બંને બાજુ ગુણી કાઢવાનું। આવું ઇન્ટિગ્રેશન રહેશે નહીં, આપણને આનું ઇન્ટિગ્રેશન નું મૂલ્ય મળી જશે, આપણને ઇન્ટિગ્રેશન શોધાઈ જશે આનું e ના ઘાતાંકમાં। તો એ જે સંકલ્યકારક અવયવ જે શોધીએ એના વડે આ સમીકરણની બંને બાજુ એને ગુણી કાઢવાના। e raised to integration p dx into dy/dx p into e raised to p dx into y is equal to q into e raised to integration p dx। આ ડાબી બાજુ હંમેશા આ બાજુ ડાબી બાજુ બે વિધેયોના વિકલનનો ગુણાકાર થશે, એમાં y નો વિધેય અને e raised to જે આપણે બંને બાજુ ગુણીએ છે એ બંને વિધેયના ગુણાકાર આ રીતે લખી નાખવાનો અને d/dx આ બાજુ બંને વિધેયો ડાબી બાજુ બંને વિધેયો એટલે કે y અને e raised to integration p dx નો ગુણાકાર કરવાનો અને એને d/dx વિકલન આ બંનેનો ગુણાકારનું વિકલન હશે ઉપરનું સ્ટેપ। એટલે તમે આનું જો ગુણાકારની રીતે વિકલન કરશો એટલે આ મળશે, બરાબર। અહીંયા કયા વિધેયનું ગુણાકારનું વિકલન હશે તો y નું હશે અને e raised to integration p dx ના ગુણાકારનું વિકલન હશે આના પરથી આ સ્ટેપ આવું હશે। આ તો એઝ ઇટ ઇઝ લખ્યું છે। હવે બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરતા બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરીએ તો સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્તક્રિયા છે એટલે આ કેન્સલ થઈ જશે અને આ બાજુ રહેશે y into e raised to integration p dx is equal to integration q into e raised to integration p dx આનું આપણે જે પ્રમાણે ઇન્ટિગ્રેશન કરે છે એ પ્રમાણે RHS માં ઇન્ટિગ્રેશન થશે અને વિકલ સમીકરણનો ઉકેલ મળશે। એટલે આમાં છેલ્લે વિકલ સમીકરણનો આપણે ઉકેલ આ બાજુ ઇન્ટિગ્રેશન કર્યા પછી પ્લસ c આમાં લખવાનું, આપણે e raised to e ના ઘાતાંકમાં જે ઇન્ટિગ્રેશન કરીએ ત્યાં પ્લસ c નહીં લખવાનું। એટલે પહેલા સ્ટેપમાં આપણે વિકલ સમીકરણ dy/dx p into y is equal to q સ્વરૂપમાં લખવાનું, એની સાથે સરખાવીને p ની કિંમત શોધી કાઢવાની। p ની જે કિંમત મળે એ p ની કિંમતને e ના ઘાતાંકમાં x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરવાનું। એ જો જે મૂલ્ય આવે દાખલા તરીકે
p અચળ છે, p અચળ તરીકે દાખલા તરીકે 2 લઉં છું તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 2 dx એટલે 2 નું ઇન્ટિગ્રેશન 2 અચળ તો e રેઝ ટુ 2x. હવે e રેઝ ટુ 2x વડે બંને બાજુ આપણે ગુણી કાઢવાના. આ બાજુ બે વિધેયનો ગુણાકાર થશે, એક તો y અને e રેઝ ટુ 2x ના ગુણાકારનું વિકલન થશે અહીંયા આગળ. એટલે આપણે આ બે વિધેયોના ગુણાકારનું વિકલન ઉપર સ્ટેપ હશે, એના પરથી આ સ્ટેપ લખીએ છીએ. આપણે એક્ચ્યુઅલી વિકલનમાં આવું ભણી ગયા છીએ કે બે વિધેયના ગુણાકારનું વિકલન તો આ સ્ટેપ બને. આપણે ઉલટું સ્ટેપ લખીએ છીએ કે બે વિધેયોના ગુણાકારનું વિકલન આપ્યું છે એના પરથી આપણે કયા બે વિધેયનો ગુણાકારનું વિકલન છે એ લખીએ છીએ. એટલે વિધેય y આવશે હંમેશા અહીંયા આગળ અને e રેઝ ટુ 2x આવ્યું દાખલા તરીકે. એ વિકલન કર્યું આ બાજુ. આ બાજુ તો એઝ ઇટ ઇઝ રાખ્યું. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખવાનું x ની સાપેક્ષ. બંને બાજુ x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરીએ. ઇન્ટિગ્રેશન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે આ બાજુ કેન્સલ થઈ જાય એટલે આ બાજુનો ભાગ એવો ને એવો જ રહેશે. આ બાજુ ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષ કરીશું એટલે આપણે જે ઇન્ટિગ્રેશન જે ભણી ગયા છે પ્રકારની રીત અહીંયા એપ્લાય થશે અને છેલ્લે પ્લસ c સ્ક્વેર અચળ આવશે ઇન્ટિગ્રેશન થયા પછી. હવે કોઈક વાર આવો એક્ઝામ્પલ આવશે dx/dy plus p into x is equal to q. તો એની અંદર આપણે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dy શોધવાનું અને એના વડે સમીકરણની બંને બાજુ ગુણવાનું. પણ તે અહીંયા આગળ બે વિધેયો નો જે ગુણાકાર છે એનું y ની સાપેક્ષે d/dy of x into e raised to integration p dy is equal to q into e raised to integration p dy. આમાં એની બંને બાજુ y ની સાપેક્ષ અહીંયા d/dy આવશે તો બંને બાજુ y ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરતા. નોંધ, જો p1 અને q1 અચળ વિધેયો હોય અથવા ફક્ત ચલ y ના વિધેયો હોય તેવી જો પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ dx/dy p1 x q1 નો ઇન્ટિગ્રેટેડ ફેક્ટર એટલે સંકલનકારક અવયવ e ઇન્ટિગ્રેશન p1 dy. એટલે સંકલનકારક અવયવ વડે આ સમીકરણની બંને બાજુ ગુણી કાઢવાનું. આના જેવું જ કરવાનું ત્યારબાદ પછી આમાં ફેર એવો આવશે અહીંયા બે વિધેયોના ગુણાકારનું વિકલનનો સ્ટેપમાં d/dy of x into e raised to integration p dy is equal to q into q1 into e raised to p dy. પછી બંને બાજુ y ની સાપેક્ષ સંકલન કરતા. આમાં d/dx એટલે x ની સાપેક્ષ સંકલન કરીએ છીએ. અહીંયા d/dy આવવાનું છે એટલે અહીંયા બે વિધેયનો ગુણાકાર જે થશે એમાં d/dy of x into e raised to integration p dy is equal to q into e raised to integration p dy. આના માટેની વાત કરી રહ્યો છું. બંને બાજુ y ની સાપેક્ષ સંકલન કરતા પછી એ પ્રમાણે આગળ વધાશે. એક્સરસાઇઝ 9.6 પ્રશ્ન 1 થી 12 માં આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. એક્ઝામ્પલ નંબર 1 dy/dx plus 2 into y is equal to sin x. આ dy/dx plus p into y is equal to q સ્વરૂપમાં સુરેખ વિકલ સમીકરણ છે અને dy/dx plus p into y is equal to q સાથે સરખાવતા. જ્યાં p અચળ વિધેય છે અને q x માં વિધેય છે. p અને q બંને અચળ હોય અથવા p અને q ચલ x ના વિધેય હોય. p is equal to 2 q is equal to sin x. હવે આના પછીના સ્ટેપમાં આપણે સંકલ્યકારક અવયવ શોધવાનો. સંકલ્યકારક અવયવ is equal to integration p dx is equal to e raised to p is equal to 2 into dx 2 તો અચળ e raised to 2 into x. સમીકરણ 1 ની બંને બાજુ સંકલ્યકારક અવયવ વડે ગુણતા સંકલ્યકારક અવયવ e raised to 2x વડે બંને બાજુ ગુણતા.
અહીંયા e રેઝ ટુ અહીંયા ઇન્ટિગ્રેશન કરેલું પ્લસ c નહીં લખવાનું, ફક્ત એનું ઇન્ટિગ્રેશન e ના ઘાતાંકમાં ફક્ત ઇન્ટિગ્રેશન જ કરવાનું. હવે સંકલ્યકારક કયો e રેઝ ટુ 2x આવે. e રેઝ ટુ 2x ની બંને સમીકરણની બંને બાજુ e રેઝ ટુ 2x વડે ગુણી કાઢીએ તો e રેઝ ટુ 2x into dy by dx plus 2 into e raised to 2x into y is equal to e raised to 2x into sin x. અહીંયા આગળ બે વિધેયોના ગુણાકારનું વિકલન આપ્યું છે તો એ બે વિધેય કયા છે એ જોઈએ આપણે. તો y અને e raised to 2x ના વિકલનનું આ બે વિધેયના ગુણાકારનું વિકલન છે આ ઉપરનું સ્ટેપ, પણ અહીંયા dy by dx હોવાથી x ની સાપેક્ષ વિકલન છે. હવે તમે જો આ બે વિધેયનું વિકલન કરશો x ની સાપેક્ષ એટલે આ સ્ટેપ આવશે. આપણે મોસ્ટ ઓફ આવું જ યુઝ કર્યો છે કે બે વિધેયનો ગુણાકાર આપે એનું વિકલન કરીએ છીએ. આપણે એ જે વિકલન આપ્યું છે એના પરથી બે વિધેયો શોધી કાઢ્યા અને એ બે વિધેય જે ગુણાકાર સ્વરૂપમાં લખીએ છીએ એનું વિકલન આ રહ્યું. એટલે y નું વિકલન x ની સાપેક્ષ dy by dx e raised to 2x as it is. હવે e raised to 2x નું વિકલન e raised to 2x into 2 અને y as it is રાખ્યા છે. બરાબર? દરેક સ્ટેપમાં આવું આવવાનું છે. દરેક એક્ઝામ્પલમાં આવું સ્ટેપ આવશે. is equal to e raised to 2x into sin x. dy by dx છે એટલે y વિધેય y અને e raised to 2x ના ગુણાકારનું વિકલન છે ઉપરનું સ્ટેપ. હવે બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરતા ત્રીજું સ્ટેપ બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરતા integration d by dx of y into e raised to 2x dx is equal to integration e raised to 2x into sin x dx. સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે કેન્સલ. therefore y into e raised to 2x. પહેલા તો સુરેખ વિકલ સમીકરણને આ સ્વરૂપે લખી દેવાનું dy by dx plus p into y is equal to q સ્વરૂપે લખ્યા બાદ એની સાથે સમીકરણ સાથે અને સરખાવાથી p અને q ની કિંમત મળશે. ત્યારબાદના સ્ટેપમાં આપણે સંકલ્યકારક અવયવ શોધવાના એટલે e ના ઘાતાંકમાં x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન p dx અને આપણે જે ઇન્ટિગ્રેશન મળે e raised to 2x વડે આજે આપણે dy by dx plus py is equal to q સ્વરૂપ છે એની બંને બાજુએ સંકલ્યકારક અવયવ e raised to 2x વડે ગુણી કાઢવાના. અહીંયા બે વિધેયોના ગુણાકારનું વિકલન છે તો બે વિધેયો કયા છે? એક તો y છે અને e raised to 2x ના ગુણાકારનું વિકલન છે આ સ્ટેપ. આ તો આ બાજુ as it is રાખ્યા છે e raised to 2x into sin x. હવે બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરતા તો સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે કેન્સલ થઈ ગયું. હવે આ બાજુનું ઇન્ટિગ્રેશન આપણે જે ઇન્ટિગ્રેશન ભણી ગયા છે એ પ્રમાણે ઇન્ટિગ્રેશન આનું ખંડસ્થ સંકલન પ્રમાણે ઇન્ટિગ્રેશન થાય. પણ ખંડસ્થ સંકલન કરતા પણ ઈઝી રીત છે જ આપણી પાસે. તો e raised to 2x upon 2 square plus 1 square a into sin x. sin ઇન્ટિગ્રેશન માઈનસ થાય એટલે માઈનસ 1 into cos x plus c જ્યાં c સ્ક્વેર અચળ y into e raised to 2x is equal to e raised to 2x upon 5 into 2 sin x minus cos x plus c જ્યાં c સ્ક્વેર અચળ. હવે આના ઇન્ટિગ્રેશન માટે મેં જ્યારે સંકલન ચલાવેલું એમાં આ સૂત્ર આપેલું છે મેં એ પ્રમાણે ઇન્ટિગ્રેશન કર્યું. આનું e raised to ax સમજી લેવાનું અને sin bx એટલે x નો સહગુણક 1 છે એટલે e raised to ax upon a square plus b square. a square એટલે x નો જે સહગુણક છે 1 છે. a into sin bx minus b into cos bx. અહીંયા એ લખવાનું આ sin bx as it is minus sin ઇન્ટિગ્રેશન હંમેશા માઈનસ થાય એટલે માઈનસ
અહીંયા p એટલે x નો સહગુણક 1 છે ને sin ઇન્ટિગ્રેશન cos bx એટલે 1 આપ્યા છે પ્લસ c આ રીતે e2x/5 આ ખંડસ્થ સંકલન થી આપણે ઇન્ટિગ્રેશન આ રીતે જ મળવાનું છે આ પ્રમાણે પણ ઇન્ટિગ્રેશન કરી શકાય આ આપણને આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મળ્યો એક્ઝામ્પલ નંબર 2 આ સુરેખ વિકલ સમીકરણ dr/dx p * y q સ્વરૂપે આપેલું છે તો આને dy/dx p * y q સાથે સરખાવતા therefore p = 3 q = e−2x સંકલ્યકારક અવયવ integration e⁻p dx e⁻p 3 dx integration 3e⁻3x હવે આ સમીકરણ નંબર 1 જે dr/dx p * y q સ્વરૂપે આપ્યું હોય એને આપણે સમીકરણ નંબર 1 આપીશું ના આપ્યું તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે આપણે સમીકરણ 1 ની બંને બાજુ સંકલ્યકારક અવયવ એટલે કે e⁻3x વડે ગુણતા બીજું સ્ટેપ આપણે તો e⁻3x into dy/dx plus 3 into e⁻3x into y is equal to e⁻3x into e⁻−2x અહીંયા આગળ બે વિધેયો y અને e⁻3x ના ગુણાકારનું વિકલન છે આ સ્ટેપ એટલે આને આ રીતે લખી શકાય y into e⁻3x d/dx of y into e⁻3x આનું વિકલન કરશો એટલે આ આવશે એના પરથી આપણે આ સ્ટેપ લખ્યું છે અને આધાર સરખો છે ગુણાકાર છે એટલે ઘાતાંકનો સરવાળો અને e⁻x લખાય હવે આની બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરતા integration d/dx of y into e⁻3x dx is equal to integration e⁻x dx સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે એટલે કેન્સલ ફક્ત રહેશે y into e⁻3x e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x plus c જ્યાં c સ્વૈર અચળ Example number 3 dy/dx plus y upon x is equal to x square આ સુરેખ વિકલ સમીકરણ dy/dx plus p into y is equal to q સ્વરૂપમાં આપેલું છે અને dy/dx plus p into y is equal to q સાથે સરખાવતા p is equal to 1 upon x q is equal to x square હવે સંકલ્યકારક અવયવ શોધવાનો સંકલ્યકારક અવયવ is equal to e⁻p dx is equal to e⁻ integration 1 upon x dx is equal to 1 upon x નું ઇન્ટિગ્રેશન થાય e⁻log x to the base e હવે આ ઘાતાંક અને log નો બેઝ બંને સમાન હોય આ e ઘાતાંક e આધાર અને આ log નો આધાર આ આધાર અને log નો આધાર જો બંને સમાન હોય
तो इज इक्वल टू x લખાય। આ પ્રકારની સમજૂતી આગળ વિકલનમાં પણ આપેલી જ છે કે અહીંયા આ જે આધાર છે e log x to the base e, આ આધાર અને આ log નો આધાર જો બંને સમાન હોય તો ઇઝ ઇક્વલ ટુ x લખી શકો। એટલે સંકલનકારક x વડે આ સમીકરણ 1 ની બંને બાજુ ગુણતા સમીકરણ 1 ની બંને બાજુ સંકલ્યકારક અવયવ એટલે કે x વડે ગુણતા x વડે ગુણી કાઢ્યા બંને બાજુ તો x dy by dx plus x y upon x is equal to x into x square। આ બાજુ બે વિધેયોના ગુણાકારનું વિકલન છે તો એ બે વિધેયમાં એક y છે અને એક x છે। હજુ તો આ એક સ્ટેપ લખો dy by dx plus x કેન્સલ એટલે 1 into y is equal to x cube। તો અહીંયા આગળ બે વિધેયોના ગુણાકારનું વિકલન છે આ સ્ટેપ, તો એ બે વિધેયો એક વિધેય y અને બીજું વિધેય x, તો x into y d by dx પણ x ની સાપેક્ષ વિકલન dy by dx એટલે x ની સાપેક્ષ વિકલન is equal to x cube। જો તમે આનું વિકલન કરો એટલે ઉપરનું સ્ટેપ મળી જશે તમને। બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરતા इंटीग्रेशन d by dx of x into y dx is equal to integration x cube dx। Therefore x into y is equal to x raised to 4 upon 4 plus c, જ્યાં c સ્વૈર અચળ છે। આપણને આ સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મળી ગયો જેની અંદર પ્લસ c સ્વૈર અચળ છે। Example number 4, dy by dx plus sec x into y is equal to tan x। આ સમીકરણ આપણને dy by dx plus p into y is equal to q સ્વરૂપે આપેલું છે। સાથે સરખાવતા આ વિકલ સમીકરણને આની સાથે સરખાવતા p is equal to sec x, q is equal to tan x। ત્યારબાદ સંકલ્યકારક અવયવ શોધવાના e raised to integration p dx is equal to e raised to p integration sec x dx is equal to e raised to log mod sec x plus tan x અહીંયા બેઝ e છે। હવે આ બેઝ અને log નો બેઝ સમાન છે એટલે સીધું આ લખી શકાશે sec x plus tan x। મોડ કરવાની જરૂર નથી કારણ કે પહેલું ચરણ આપેલું છે એટલે બંને પોઝિટિવ છે। હવે સમીકરણ 1 ની બંને બાજુ sec x plus tan x વડે ગુણતા એટલે sec x plus tan x into dy by dx plus sec x into y into sec x plus tan x is equal to tan x into sec x plus tan x। આની બંને બાજુ sec x plus tan x વડે ગુણી દીધા।
અહીંયા આગળ આ ડાબી બાજુ sec x tan x અને y નું વિકલન છે. આ sec x ને અંદર ગુણી દઈએ તો નહીં ગુણો ને સીધું લખી દેશો તો પણ ચાલી જશે. sec x tan x into dy by dx plus sec square x plus sec x into tan x into y is equal to sec x into tan x plus tan square x. ડાબી બાજુ y અને sec x plus tan x નું આ y અને આ sec x plus tan x નો ગુણાકારનું વિકલન છે. આ તો d by dx of y into sec x plus tan x. ડાબી બાજુ y અને y નું વિકલન આ રહ્યું d by dx અને sec x plus tan x નું વિકલન આ રહ્યું. એટલે y અને sec x plus tan x નો ગુણાકારનું વિકલન છે is equal to sec x into tan x plus tan square x. આ tan x અંદર ગુણી કાઢ્યા. બંને બાજુ x ની સાપેક્ષ સંકલન કરતા integration d by dx of y into sec x plus tan x is equal to integration sec x into tan x plus tan square x dx. વિકલન સંકલન એકબીજાની વિરુદ્ધ ક્રિયાઓ કેન્સલ. y into sec x plus tan x is equal to integration sec x tan x dx plus integration tan square x dx is equal to integration sec x tan x. એક સ્ટેપ વધારે કરીએ. sec x into tan x dx. tan square નું ઇન્ટિગ્રેશન નહીં થાય એટલે એને લખાશે sec square x minus 1 into dx is equal to sec x plus આનું ઇન્ટિગ્રેશન tan x minus 1 નું ઇન્ટિગ્રેશન x plus c. therefore y into sec x plus tan x is equal to sec x plus sec square નું tan x 1 નું x plus c જ્યાં c સ્ક્વેર અચળ